પતંગ ઉડાડી હાલવા ભાઈ બોલો પતંગ ચગાવે છે. આ પતંગ ચગાવવાનો જે તહેવાર છે એનું નામ શું છે? બોલ ખાતું તો ઉત્તરાયણ. ઉત્તરાયણ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બોલો બેન. ખીહર. ખીહર આપણો પ્રાદેશિક શબ્દ છે. હજે એક શબ્દ છે. બોલ ભાઈ. છેલ્લે મકર સંક્રાંતિ. બરોબર. તો ગઈકાલનો દિવસ જે હતો એ ઉત્તરાયણ મકર સંક્રાંતિનો તહેવાર હતો. જો વર્ષ દરમિયાન છે ને 12 સંક્રાંતિ આવે, એમાંની આ જે ઉત્તરાયણની સંક્રાંતિ છે એ વિશેષ છે. શું કામ વિશેષ છે? તો કે એનું ખગોળીય મહત્વ છે. શું ખગોળીય મહત્વ છે? તો કે સૂર્ય જે છે એ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. કાલનો જે દિવસ છે સૂર્ય જે છે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કર્યો છે, એટલે એનું નામ પડ્યું મકર સંક્રાંતિ. ઉત્તરાયણ આમ તો છે ને 22 ડિસેમ્બર હોય ને ત્યારથી સૂર્ય છે ને એ ઉત્તર ગોળાર્ધ ઉપર વધારે પ્રકાશ આપે, એટલે ત્યારથી દિવસ જે છે એ લાંબો થાય. બરાબર. સમય છે ને એ બદલાતો હોય. પહેલા ઉત્તરાયણના દિવસે એ જે સૂર્ય છે ઉત્તર ગોળાર્ધ તરફ વળતો હતો, પણ હવે હાલના સમયમાં 22 ડિસેમ્બર છે ત્યારે સૂર્ય જે છે એ ઉત્તર ગોળાર્ધ તરફ વળે છે અને ત્યાં પ્રકાશ જે છે એ વધારે આપે છે, એટલે ત્યારથી દિવસ જે છે એ મોટો થતો જાય છે. એટલે ઉત્તર ગોળાર્ધ તરફ સૂર્ય વળે છે અને પ્રકાશ આપે છે, એટલે નામ શું પડ્યું? ઉત્તરાયણ. આમ છે ને સૂર્યની ઉપાસના માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ઉત્તરાયણ શું મહત્વ છે? તો કે સૂર્યના અનેક નામો છે, એમાંનું એક નામ છે ને એ શું છે? પતંગ છે. એટલે આપણે ઉત્તરાયણના દિવસે શું કરીએ છીએ? તો કે પતંગ ચગાવીએ છીએ. સૂર્યની ઉપાસના કરો ને તો એવું કહેવાય કે દરિદ્રતા દૂર થાય, રોગ દૂર થાય અને તમારું આરોગ્ય છે એ સારું રહે. એટલે જો નવજાત શિશુ હોય ને એને આપણે સૂર્યના કુમળા તડકામાં બેસાડીએ. શું કામ? એને કમળો ન થાય. આપણે પણ સૂર્યના તડકામાં બેસીએ. શું કામ? કારણ કે આપણને શું મળે છે? વિટામિન ડી મળે છે. એટલે આવું સૂર્યની ઉપાસના કરવાનું એનું વિશેષ મહત્વ છે. બીજું કે મહાભારતમાં એક વ્યક્તિ હતા, એને ધનુર્ધારી અર્જુને બાણોની શૈયા ઉપર સુવડાવી દીધા હતા. એ કોણ હતું? અર્જુને એની ઉપર બાણ ચલાવી અને આખું શરીર ઉપર બાણ તીર 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 કરી નાખ્યું, સુવડાવી દીધા હતા. એ કોણ હતું? બોલો. ના ના, દ્રોણાચાર્ય નહોતા. બોલો. ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ ઉપર અર્જુને એવા બાણો ચલાવ્યા કે આખા શરીર ઉપર આખા બાણોના તીર તીર કરીને એને સુવડાવી દીધા, છતાં એનો જીવ નહોતો ગયો. શું કામ? એને આટલા બધા તીર મારેલા હતા છતાં એનો જીવ નહોતો ગયો. શું કામ? બોલો. નહીં તો એક તીર વાગે એટલે જીવ વયો જાય ને, પણ એનો જીવ નહોતો ગયો. શું કામ? બોલો. કારણ કે એને વરદાન હતું. કયું વરદાન હતું? ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, જે એમના એના પિતા શાંતનુ હતા એને આપેલું હતું કે તું જ્યારે ઈચ્છીશ ત્યારે તારું મૃત્યુ થશે. એટલે એને આટલી બધા બાણોના તીર ઉપર સુરે છતાં એનું મૃત્યુ થયું ને. એનું મૃત્યુ ક્યારે થયું? તો કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે એનું મૃત્યુ થયું. ત્યારે એને પોતાનો જીવ છોડ્યો હતો. એટલે ઉત્તરાયણને છે ને શું કહેવાય છે? તો કે ભીષ્મ દેહોત્સર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ? કારણ કે એ દિવસે જે છે એ ભીષ્મ પિતાએ પોતાનો જીવ જે છે એ છોડ્યો હતો. વિશેષ મહત્વ તમને ખ્યાલ જ છે કે આપણે સવારના પોરની અંદર અગાસીમાંથી ચડી જઈએ છીએ, રંગબેરંગી પતંગો ચગાવીએ છીએ. ઘણા પતંગ ચગાવતા ન આવડતું તો શું કરે છે? તો કે લાડવા, ચીકી, શીંગપાક, તલસાકડી આવી બધી અવનવી મીઠાઈઓનો આનંદ લે છે અને ધામધૂમથી આ તહેવાર ઉજવે છે. થેન્ક યુ.